નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1 ચેપ્ટર નંબર 5. કાલે મિત્રો આપણે એક દાખલો આગલા લેક્ચરમાં છે કર્યો, જેમાં અનામતોની અને નફા નુકસાનની વહેંચણી તથા પાઘડીની અસર અંગેનો કર્યો. હવે જેટલા દાખલા ગણશું એ જ રીતના આવશે, પણ રીત થોડી બદલશે. હવે બીજું કંઈ નવું આવશે નહીં, એ જ રીત મુજબનો છે. આપણે દાખલો નેક્સ્ટ એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જે તમારા પેજ નંબર 208 ઉપર આપેલો છે એ આપણે ગણતરી કરી. રેડી? તમારે ચોપડી બધાને સામે રાખવાની છે, કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે, જેથી કરીને તમે સરળતાથી ગણતરી કરી શકો. રેડી? રકમ વાંચું છું, રકમમાં બધા જોતા જશે. આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. જો મિત્રો, બે ભાગીદારો આસ્થા અને આના, જૂનું પ્રમાણ આપેલું નથી, તો જ્યારે જૂનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે કેટલું ગણાય? તો કે 1:1. આપણો જૂનો ભાગ થશે 1:1. રેડી? પાકું સર્વે આપ્યું છે, જેમાં મૂડી દેવાની મિલકત લેણા બાજુ બાકીઓ આપેલી છે, જે આપણે પછી જોશું. પેલા હવાલા કમ્પ્લીટ કરીએ. તારીખ 1/4/17 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. મિત્રો, મેં કીધું હતું કે એક લાઈન આપેલી હોય જેનાથી આપણને ખબર પડે કે દાખલો પ્રવેશનો છે કે નિવૃત્તિનો છે. આ લાઈન જો અહીંયા ચોખ્ખું કીધું છે કે સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, એટલે પ્રવેશ આપે છે. ક્યારે? 1/4/17 થી. રેડી? હવાલાઓ આપ્યા છે. સૌથી છેલ્લી લીટીમાં એવું કીધું છે, જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ખાતા તૈયાર કરવાના છે. જો મિત્રો, અત્યાર સુધી દાખલા કર્યા એમાં આપણે આમનોંધ લખવાની સૂચના હતી, તો જ્યારે ચોખવટ કરીને કીધું હોય કે આમનોંધ લખો ત્યારે જ આમનોંધ લખવાની છે. ન કીધું હોય ત્યારે માત્ર ખાતા જ કીધું હોય ત્યારે ખાતા જ લખવાના, ડ્રો કરી એમાં એન્ટ્રી આપવાની છે. રેડી? જરૂરી ખાતા, 4 ખાતાની જરૂર પડશે. પેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને નવું પાકું સરવૈયું. રેડી? હવાલાઓ જોઈએ. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. જો પેલા ધંધામાં રોકડ આવે છે. રેડી? રોકડ આવે છે, મૂડી તરીકે કેટલા? તો કે 80,000 લાવે છે. રોકડ આવે છે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખશું, સોનુના મૂડી ખાતે મૂડી તરીકે કેટલા લઈ આવે છે? તો કે 80,000. પછી તો કે તેના ભાગની પાઘડીમાંથી 7,200 રોકડા લાવશે. તો અહીં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડી તરીકે કેટલા લઈ આવે છે? 7,200. રેડી? હવે અને બીજી અસર આપી દઈ એના મૂડી ખાતામાં, તો અહીંયા લખશું રોકડ ખાતે સોનુના મૂડી ખાતામાં કેટલા? તો કે 80,000. હવે પાઘડી લઈ આવે છે. યાદ કરો મિત્રો, થિયરીમાં જોઈ ગયા કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની જે રકમ રોકડમાં લઈ આવે એ રકમ જૂના ભાગીદારો એમણે કરેલ ત્યાગના પ્રમાણમાં વહેંચી લે. રેડી? તો આપણે ત્યાગનું પ્રમાણ મેળવવું પડશે. જો હવાલા નંબર બીજો જો, એમાં નવો ભાગ આપણને આપી દીધું છે, નવું પ્રમાણ 4:3:3. તો અહીંયા નવું પ્રમાણ લખશું 4:3:3. હવે આ પાઘડીની વહેંચણી કરવા માટે ત્યાગની જરૂર પડશે, તો ત્યાગનું સૂત્ર મૂકીએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. પહેલા મેળવીએ આસ્થા. એનો જૂનો ભાગ એટલે 1/2, નવો ભાગ એટલે 4/4 તો કે 4 ને 3 7 ને 10. કા ચોકડી ગુણાકાર કરો અને કા લસા લઈ લો. અહીંયા 10 લેવા માટે તો કે આને કેટલા વડે ગુણવો પડે? તો કે 5 વડે. તો ઉપર 5 વડે ગુણવો પડે, તો 5 એકા 5 માઈનસ 4/10. તો 1/10. રેડી? આ નાના મેળવી એનો જૂનો ભાગ એટલે 1/2 માઈનસ 3/10. અહીંયા 5 વડે ગુણાકાર, 5 માઈનસ 3/10 બરાબર 2/10. ત્યાગનું પ્રમાણ મળ્યું 1/2. તો આ 1/2 મળ્યું એટલે પાઘડીની રકમ જે આપેલી છે 7
નવો ભાગીદાર લઈ આવે છે 7,200 એ આપણે છે 1:2 ના પ્રમાણમાં વહેંચશું. તો કઈ રીતના વહેંચણી થશે? તો કે 7,200 એને ગુણ્યા 1/3 કરો જોઈએ કેલ્ક્યુલેટરમાં. 7,200 એને ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે? 2400. તો અહીંયા લખશું વહેંચણી પાઘડીના પ્રીમિયમ ખાતે 2400. તો 1:2 છે, એક ભાગ 2400 આવ્યો તો બીજો ભાગ એનો ડબલ એટલે કે 4800. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈએ. ત્રીજો, પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું. જો પાઘડીનું મૂલ્યાંકન કર્યું છે કેટલો? તો કે 40000. તો એની ઉપરથી નવા ભાગીદારે લાવવાની પાઘડી આપણને મળી જશે. તો એ લખશો ગણતરી સ્વરૂપે સોનુની પાઘડી બરાબર કેટલું મૂલ્યાંકન થયું? તો કે 40000. તો એ લખશો 40000 એને ગુણ્યા નવા ભાગીદારનો ભાગ કેટલો? તો કે 3/10. તો ગુણાકાર ભાગાકાર કરો છે એટલે એના ભાગની પાઘડી આવશે 12000. તો એનો મતલબ એવો થયો મિત્રો કે નવા ભાગીદારે પાઘડી પેટે કેટલા લઈ આવવાના છે? 12000 રૂપિયા. પણ જો પેલા જવાબમાં કીધું છે કે કેટલા રોકડા લઈ આવે છે? તો કે 7,200. તો કે કેટલા બાકી રહેશે? તો કે 4800. આ 4800 રૂપિયા ઈ રોકડ સ્વરૂપે નથી લઈ આવતો તો ઈ રકમ છે એ મૂડીમાંથી એને આપવી પડશે. યાદ રાખજો મિત્રો, નવા ભાગીદારે પોતાના ભાગની પાઘડીની જે રકમ છે એ એના ભાગે આવતી હોય એ રકમમાંથી જેટલી રોકડ સ્વરૂપે લઈ આવે ઈ રોકડ સ્વરૂપે લઈ આવે, એના સિવાયની જે રકમ વધશે એની મૂડીમાંથી આપવી પડશે. રેડી? જો અહીંયા સેમ પોઝિશન એવી છે, એના કેટલી લઈ આવવાની થાય? તો કે 12000. એમાંથી કેટલા રોકડા લઈ આવે? તો કે 7,200. તો કે લઈ આવ તો કેટલા નથી? 4800. એ 4800 રૂપિયાને શેમાંથી આપવા પડશે? મૂડીમાંથી. ક્લિયર છો? જે રકમ એને લઈ આવવાની છે પાઘડીની એમાંથી જેટલી રકમ રોકડમાં લઈ આવે એના સિવાયની વધતી રકમ એને શેમાંથી આપવાની? મૂડીમાંથી. તો એના માટેની આમ નોંધ શું થશે? એની મૂડી એટલી ઘટશે. તો કે સોનુના મૂડી ખાતે ઉધાર તે આસ્થાના મૂડી ખાતે તે આનાના મૂડી ખાતે. રેડી? તો 4800 ને છે 1:2 ના પ્રમાણમાં આપણે વેચીએ એટલે આવશે 1600 ને 3200. તો એની મૂડીમાં કેટલો ઘટાડો થશે? તો અહીંયા લખશું પહેલા 1600 આપશે કેને? આસ્થાને. અને આનાને કેટલા આપશે? 3200. રેડી? અહીંયા એની અસર આપી દે. આસ્થાના મૂડી ખાતે અને આનાના મૂડી ખાતે. રેડી? આ બેમાં એટલો વધારો થશે. અહીંયા લખી નાખશું 1600 અને 3200. અહીં લખશું સોનુના મૂડી ખાતે. રેડી? આ રકમ રોકડમાં લઈ આવે છે, આ નથી લઈ આવતો તો આ નવો ભાગીદાર એની મૂડીમાંથી એટલી રકમ આપશે. ત્યાર પછી હવાલા નંબર 4, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. તો કામદાર વળતરનો દાવો મંજૂર કર્યો. રેડી? જો અને જૂના પાકા સરવૈયામાં જો કામદાર વળતર ભંડોળ આપણી પાસે 4800 છે. એમાંથી દાવો કારીગરે છે, કારીગરને કોઈ અકસ્માત થયો, એને ક્લેમ કર્યો અને કંપનીએ કેટલા મંજૂર રાખ્યા પેઢીએ? તો કે 3200 મંજૂર રાખ્યા. હજી આપ્યા નથી, આપશે, આપણા માટે દેવું છે. અહીં લખશું કામદાર વળતર દાવો કેટલો? તો કે 3200 રૂપિયા. રેડી? હવે જો કામદાર વળતર તરીકે આપણી પાસે 4800 રૂપિયા છે, એમાંથી 3200 તો આપણે દઈ દેવાના રહેશે. તો કે 4800 હતા એમાંથી બાદ કરો 3200, વધ્યા કેટલા? 1600. આ 1600 વેચી દેવાના. તો આ વેચી દે. કારીગર વળતર અનામત ખાતે 1600 વેચવાના જૂના પ્રમાણમાં એટલે વેચાશે 800 અને 800. ક્લિયર? કુલ 4800 છે, એમાંથી 3200 નો દાવો મંજૂર કર્યો, વધ્યા 1600 એ જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં વેચી દીધા. ત્યાર પછીનો હવાલો, રોકાણો 19200 માં આહના લઈ જશે. જો
રોકાણો જૂના પાકા સરવૈયામાં રોકાણો આપેલા છે 20,000 એ 19,200 માં છે એ આના લઈ જશે તો એની મૂડી એટલી ઘટશે તો મૂડી ખાતામાં ઉધાર બાજુ લખશું રોકાણો ખાતે અને આના મૂડી ખાતામાં 19,200 આની બીજી ક્યાંય અસર આવશે નહીં એટલે કે નવા પાકા સરવૈયામાં આપણે રોકાણો દર્શાવી શકાશે નહીં કારણ કે આના લઈ જાય છે ત્યાર પછીનો હવાલો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી લાભ થયો રોકાણ કર્યું છે એનું વ્યાજ મળશે તો અહીં લખશું મળવાનું બાકી વ્યાજ ખાતે કેટલા મળવાના બાકી છે 2400 તો લાભ થયો 2400 નો આપણા માટે લેણું છે તો અહીંયા લખશું મળવાનું બાકી વ્યાજ 2400 રેડી ત્યાર પછીનો હવાલો લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી જો મિત્રો યાદ કરો 11 માં લેણદારોને દેવી ઊંડી આપણે સમજાવ્યું હતું કે જે વ્યક્તિ આપણી પાસે પૈસા લેવાના છે એ આપણને લેણી ઊંડી લખે સોરી દેવી ઊંડી ઈ જે લખે એ આપણા માટે દેવી ઊંડી એના માટે લેણી ઊંડી છે એને આપણને ઊંડી લખી છે આપણે પૈસા ચૂકવવાના છે હવે ઈ મળી છે પણ આપણે નોંધેલી નથી તો આપણને મળે ત્યારે આપણે શું પ્રોસેસ કરવાની હોય તો કે લેણદારો લખ્યું હોય દેવી ઊંડી લખેલે દેવી ઊંડીમાં વધારો કરીએ અને લેણદારમાં ઘટાડો કરીએ રેડી તો અહીંયા એવું જ કીધું છે કે લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 આપણે સ્વીકારી લીધી પણ ચોપડામાં હજી નોંધી નથી તો આપણે નોંધવી પડશે તો કે જૂના પાકા સરવૈયામાં જોવો જોઈએ લેણદારો કેટલા આપ્યા છે 12000 રેડી લેણદાર લખશે એટલે લેણદારો ઘટશે એટલે દેવી ઊંડી વધશે તો 12000 છે એમાંથી 2000 માઈનસ કરી નાખો એટલે લેણદારો રહેશે 10000 અને દેવી ઊંડી 6 છે તો 8 થઈ જશે તો અહીંયા લખી નાખી લેણદારો આપણને દેવી ઊંડી લખે એટલે લેણદારો એટલા ઘટે એટલે 10000 થઈ જશે અહીંયા અને દેવી ઊંડીમાં વધારો થશે દેવી ઊંડી 6000 છે તો એ થઈ જશે 8000 રેડી અને અહીંયા દસર આવશે બીજે ક્યાંય આવશે નહીં ત્યાર પછીનો હવાલો જોઈએ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે જો મિત્રો આપણે નવા પાકા સરવૈયામાં છે એ બજાર કિંમત દર્શાવવાની હોય જૂના પાકા સરવૈયામાં છે એ ચોપડે કિંમત હોય રેડી તો અહીંયા શું કીધું છે ધ્યાનથી વાંચો જમીન મકાનની જે ચોપડે કિંમત છે ચોપડામાં જે કિંમત લખી છે તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે રેડી એનો મતલબ એવો ચોપડામાં કિંમત ઓછી દર્શાવી છે બજારમાં 20% વધુ બતાવે છે રેડી ચોપડામાં જે કિંમત દર્શાવી છે એ 20% ઓછી છે બજારમાં એની વેલ્યુએશન 20% વધુ છે તો આપણે ચોપડી કિંમતમાં શું થશે વધારો થશે આપણને લાભ થશે પણ એ મેળવવું પડશે તો એના માટે છે આપણે ત્રિરાશિ મૂકી શકીએ અહીંયા લખી શકીએ બજાર કિંમત ધારી લેવાની 100 રેડી 20% ઓછી છે ચોપડી કિંમત તો અહીંયા 20% બાદ કરશો એટલે મળશે 80 આ ચોપડી કિંમત છે રેડી તો ચોપડામાં 80 દર્શાવ્યા છે બજારમાં એની વેલ્યુએશન કેટલી છે 100 તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે ચોપડે કિંમત અને બજાર કિંમત ચોપડે કિંમત 80 હોય ત્યારે બજારમાં એની વેલ્યુએશન કેટલી 100 રેડી તો ચોપડામાં જોવો જોઈએ જમીન મકાનની કિંમત કેટલી દર્શાવે છે 40000 તો 40000 એ કેટલા રેડી ગુણાકાર ભાગાકાર કરીએ 40000 એને ગુણ્યા 100 છેદમાં 80 ગુણાકાર ભાગાકાર કરો જોઈએ 40000 ગુણ્યા 100 છેદમાં 80 એટલે આવશે 50000 તો આનો મતલબ એવો થયો કે જમીન મકાનની કિંમત બજારમાં કેટલી બોલાય છે 50000 અને જૂના પાકા સરવૈયામાં કેટલી છે તો કે 40000 10000 નો વધારો થયો અહીં લખશું જમીન મકાન ખાતે
કેટલા 10,000 અહીંયાની નવી કિંમત દર્શાવી દઈએ જમીન મકાન 50,000 ત્યાર પછીનો વારો ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે 4800 આવતા વર્ષના આ વર્ષે ખર્ચ નથી થયો તો આપણે ચૂકવી દીધો છે આપણને લાભ થશે તો અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે કેટલું અગાઉથી ચૂકવી દીધું છે તો કે 4800 રૂપિયા તો અહીંયા દર્શાવશું 4800 આપણા માટે લેણું કહેવાય અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રેડી ત્યાર પછી જો બધા હવાલાઓની આપણે છે એ અસર આપી દીધી હવે આવી જવાનું જૂના પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં આવી જાય જો મૂડી તો મૂડી ખાતામાં લખી નાખી જમા બાજુ અહીં લખશું બાકી આગળ લાવ્યા કેટલી મૂડી આપી છે તો કે 76,000 અને 48,400 અહીં લખશો 76,000 અને 48,400 ત્યાર પછી કામદાર વળતર અનામત જેની આપણે વહેંચણી કરી નાખી પછી આપેલું છે રોકાણ વધઘટ ભંડોળ જો મિત્રો 1600 આપ્યું છે પણ જો આના 20,000 ના રોકાણ કેટલામાં લઈ ગઈ હતી તો કે 19,200 માં તો 20,000 માંથી 19,200 બાદ કરો જોઈએ 20,000 માઈનસ 19,200 એટલે વચ્ચે 800 રેડી પણ આપણી પાસે એના માટે છે કેટલા તો કે 1600 છે 800 નુકસાન થી વધ્યા કેટલા 800 તો 800 ને આપણે શું કરવાના રહેશે વેચવાના રહેશે જૂના પ્રમાણમાં અહીં લખશું રોકાણ વધઘટ ભંડોળ ખાતે કેટલા 800 ને વેચીએ 400 અને 400 રેડી ત્યાર પછી આપેલું છે પ્રોવિડન્ટ ફંડ જે આપણા માટે દેવું છે રેડી 6,400 તો અહીં લખી નાખી પ્રોવિડન્ટ ફંડ 6,400 ત્યાર પછી આપેલું છે કાલખાત અનામત રેડી જો દે કાલખાત અનામત આપણને આપેલી છે 8,000 જે એમ નામ લખવાની રહેશે મૂડી દેવા બાજુ છે તો અહીંયા લખી નાખી કાલખાત અનામત કેટલા આપ્યા છે 8,000 જો લેણદારો અને દેવી ઊંડીનો હવાલો હતો જે આપણે લખી નાખ્યો હવે પાઘડી આ પાઘડી કઈ પાઘડી છે તો કે જૂની પાઘડી જે ચોપડામાં દર્શાવેલી હોય પાઘડીને કઈ પાઘડી કહેવાય જૂની જે જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની હોય કેટલી છે તો કે 8,400 આપેલી છે જેને આપણે વહેંચવાની હોય એટલે 8,400 ભાગ્યા 2 કરો જોઈએ 8,400 એને ભાગ્યા 2 એટલે 4200 માંડી વાળી પડશે અહીંયા જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે અહીં લખશું પાઘડી ખાતે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં 4200 અને 4200 રેડી ત્યાર પછીનો જમીન મકાનનો હવાલો હતો યંત્રોની કિંમત આપી છે 32,000 જે આપણે એમ નામ લખી નાખી અહીંયા લખશું યંત્રો 32,000 ત્યાર પછી રોકાણો જે આના લઈ ગઈ છે દેવાદારો જે આપેલા છે આપણને 25,200 જે એમ નામ લખી નાખી અહીંયા લખશું દેવાદારો 25,200 ત્યાર પછી આપેલું છે સ્ટોક જેમાં કોઈ ફેરફાર નથી હવાલો નથી 14,400 એમ નામ લખી નાખી સ્ટોક 14,400 ત્યાર પછી રોકડ તો કે રોકડ ખાતામાં ઉધાર બાજુ આવશે બાકી આગળ લાવ્યા રોકડ આપેલી છે 16,000 લખી નાખી 16,000 રેડી ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણા માટે ખર્ચ નહીં માંડી વાળેલ ખર્ચ આપેલો છે
3200 જે જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાનો હોય એટલે કે 3200 આપેલા છે જેને આપણે સરખે હિસ્સે 1600 અહીંયા આ બાજુ આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 3200 ને સરખા પ્રમાણમાં એટલે 1600 ત્યાર પછી આપેલું છે નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુએ પૂછે આપણી ખોટ છે જે 4000 છે એ જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળી અહીંયા લખશું નફા નુકસાન ખાતે 2000 અને 2000 રેડી હવે બધા હવાલાઓની અસર આપી દીધી જૂના પાકા સરવાળામાં જેટલી બાકીઓ હતી એની અસર પણ આપી દીધી હવે કરશું આપણે સરવાળો કરતા પહેલા આ બાજુ જ રકમ છે એટલે આ બાજુનો સરવાળો કરશું એટલે સરવાળો આવશે 10000 પ્લસ 2400 પ્લસ 4800 એટલે આવશે 17200 આ બાજુ દર્શાવીએ 17200 તફાવતની રકમ એટલી જ આવશે 17200 આ બાજુ મળ્યો એને કહેશું આપણે નફો જે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે કે આ સ્થાન અને આના વચ્ચે વેચશું 17200 ભાગ્યા 2 એટલે 8600 રેડી આને લઈ જવાય ભાગીદારોના મૂડી ખાતામાં અહીંયા ઉધાર તો અહીંયા જમા અહીં લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે 8600 અને 8600 પેલા આ બાજુનો સરવાળો કરી તો અહીંયા આવશે 80000 આ બાજુ દર્શાવીએ 80000 80000 માંથી બાદ કરીએ 80000 માઈનસ 1600 માઈનસ 3200 એટલે આવશે 75200 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા રેડી હવે આ બાજુનો સરવાળો કરશું 48400 પ્લસ 4800 પ્લસ 3200 પ્લસ 800 400 600 એટલે આ બાજુનો સરવાળો આવશે 66200 અહીંયા દર્શાવીએ 66200 એમાંથી બધું બાદ કરો જોઈએ 66200 માંથી બધું બાદ કરો 66200 માંથી બધું બાદ કરો એટલે તફાવતની રકમ મળશે 39200 ત્યાર પછી આ બાજુનો સરવાળો કરો એટલે આવશે 89800 રેડી તફાવતની રકમ આવશે 82000 89800 આ મળી આખરની મૂડી અને આપણે મૂડી તરીકે અહીંયા દર્શાવશું મૂડી આસ્થા આહના અને સોનું 82000 39200 અને 75200 હવે રોકડ ખાતું બંધ કરશું રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ છે 200 તફાવતની રકમ એટલી જ મળશે આને કહેશું આપણે બાકી આગળ લઈ ગયા અહીંયા તો રોકડ તરીકે રોકડ બેંક દર્શાવી દઈ 1,03,200 આ બાજુનો સરવાળો કરો આ બાજુનો સરવાળો મળશે 2,32,000 આ બાજુ પણ મળશે 2,32,000 રેડી તો આ રીતના છે એ છેલ્લે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ તો મિત્રો આ પ્રમાણેનો જ છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 23મો જે આપેલો છે એ જે પેજ નંબર 185 ઉપર આપેલો છે પેજ નંબર 185 જે તમારે જાતે કરવાનો રહેશે ઉદાહરણ નંબર 23 પેજ નંબર 185
પેજ નંબર 185 ઉપર ઉદાહરણ નંબર 23 આપેલું છે. પેજ નંબર ઉદાહરણ નંબર 23 નું જે પેજ નંબર 185 ઉપર આપેલું છે, જે તમારે આ દાખલો પહેલા આ દાખલો લખવાનો છે. આ દાખલો લખાઈ જાય પછી આ ગણતરી લખવાની છે. ગણતરી થઈ જાય પછી ઉદાહરણ નંબર 23 નું જે પેજ નંબર 185 ઉપર આપેલું છે, જે તમારે આ જ રીત મુજબનું જાતે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ મિત્રો.